पूज्य बलदेवराम महाराज वेळंचा थी तथा प्रतापराम महाराज राणपुर थी तथा चंदनराव महाराज अहीं आपणा नवा थी अने सावियाण थी पूज्य दशरथराव महाराज तथा पधारेला समस्त भक्तजनों बहनों विशेष तो महापुरुषों आपने खूब सुंदर ज्ञान पीरस्યું છે। एक शब्द जो अपना जीवन में उतरी जाए तो ये बेड़ो पार थई जाए। जेसल ने एक ज शब्द लाग्यो तो અને એક શબ્દના લીધે મહાન સંત પુરુષ થઈ ગયા। એવા તુલસીદાસને પણ એક જ શબ્દની એમના પત્નીની એક શબ્દની ચોટ લાગી હતી અને એમનો બેડો પાર થઈ ગયો। એવા તો હજારો સંતોના દાખલા છે કે એક શબ્દથી જાગી ગયા અને ક્યોના ક્યો પહોંચી ગયા। એટલે આપણે વધારે ના યાદ રહે, ઘણાને ફરિયાદ હોય છે યાદ કે મને રહેતું નથી, પણ એક ભગત કાયમી ભજનમાં જોય એટલે એમના ઘેરથી કોઈ દાડો ભજનમાં જોય નહીં। એટલે એમના ઘેરથી પૂછો કે તમે ભજનમાં જોશો શું હોય છે કે રામાયણની વાતો થાય, મહાભારતની વાતો થાય, વેદની વાતો થાય, ભજન ગવરોય, હારા હારા દ્રષ્ટાંતો કહેવરોય અને સારી સારી વાતો થાય। કે રામાયણનો કોઈ યાદ છે કે ના, તો કોઈ યાદ નહીં। કે મહાભારતનો કોઈ યાદ છે કે ના, એ યાદ નથી। જીવ ગાયો કે રાતે કોઈ તમને યાદ છે કે ના, કે એ યાદ નથી। તો દાખલો દ્રષ્ટાંત કીધું એ કોઈ તમને યાદ છે કે ના, એ યાદ નથી। તો કે તમારો ગુરુ શું શીખવાડે તમને કોઈ યાદ તો છે ને। તમે કોઈ હારી હારી શાખીઓ ગવાય છે તો કઈ શાખી ગાય તમને યાદ છે કે ના, એ કોઈ યાદ નથી। મારા તમારા હાથે તમારા ગુરુ પાસે આવવું છે, હેડો આ ગુરુ પાસે લઈ જાઓ એમના ઘેરથી ને। એટલે એમના ઘેરથી કીધું કે મારા ત્યાં તમારો ભગત રોજ આવે છે પણ મને કશું યાદ રહેતું નથી। આવખે બિલકુલ અમે પૂછું તો આ બધું કીધું ખરા કે ઓની વાર રામાયણની, મહાભારતની, ભાગવતની પછી આ વાતો થઈ છે, પણ એમાં કે શું વાતો થઈ છે કે તો કોઈ ખબર નથી। એટલે બેનને મહારાજે કીધું કે પેલું તગારું છે ને ફોડો પડેલો છે એ રોઈ લઈ આવે। તગારું સોણ વાળું હતું એટલે તગારું લાવ્યું કે પાણી ભરીને લાય કે પાણી ના રહે તું તાર કે મૂકો એમ કર। એટલે પાણી ભર્યું એટલે આવતા આવતા બધું ઢળી ગયું, મથું નીકળી ગયું કે હવે ફેર જા, ફેર જઈ। એટલે ફેરે આવતા આવતા પાણી બધું નીકળી ગયું અને ત્રીજી વખત બેલી એ ત્રીજી વખતે આવતા આવતા નીકળી ગયું પાણી, પણ પેલું તગારું ચોખ્ખું ચણાક થઈ ગયું કમ્પ્લેટ। એટલે કે તારા ધણીને કોઈ યાદ રહે ના રહે પણ આમાં ઘૂસવાણ વળગ્યું તું, ગારો વળગ્યો તો હવે છે ભલે મોય રહ્યું કે ના રહ્યું પણ એ ચોખ્ખું થઈ ગયું। એમ તારા ધણીમાં ભલે કોઈ યાદ ના રહ્યો પણ ચોખ્ખો કર્યો છે, એનામાં કોઈ મળ વિક્ષેપ કે આવરણ રહ્યું નથી। એટલે આપણને કદાચ કોઈ યાદ રહે કે ના રહે પણ આપણને આ હોય વભળ અને વભળ જેમ પાણી તગારામાં આવે